ગરમીથી લોકો તોબા તોબા કરી રહ્યા છે। શું કરવું જોઈએ તો શું ન કરવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, કઈ બાબતો પર ખાસ ધ્યાન રાખવું જોઈએ, તો આપણી સાથે ડૉક્ટર રૂચા મજમુદાર છે। ડૉક્ટર રૂચા મજમુદાર મહેતા મેડિકલમાં છે, ન્યુટ્રિશન છે। રૂચાજી, શું ધ્યાન રાખવું જોઈએ હાલના જે ગરમી 42, 43, 44, કાલે તો 44 ડિગ્રી તાપમાન પહોંચી ગયું, તો એક આમ જનતા આ ગરમીથી બચવા માટે શું ધ્યાન રાખે? રૂચાજી, ગરમીથી તોબા તોબા। આપ જુઓ કે રવિવારનો દિવસ અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન પહોંચે છે, મતદાનના દિવસે 44 ડિગ્રી તાપમાન પહોંચી જાય, રાજકોટ 44 ડિગ્રી તાપમાન પહોંચી જાય, તો આપ અંદાજ લગાવી શકો છો ગરમી તોબા તોબા કરી રહી છે। ગ્લોબલ વોર્મિંગ તો છે જ, પણ આ સ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે ગરમીથી તોબા તોબા પોકારી રહ્યા છે। ડૉક્ટર રૂચા મજમુદાર છે, ન્યુટ્રિશન છે। ડૉક્ટર, શું ધ્યાન રાખવું જોઈએ આ ગરમીમાં બચવા માટે લોકોએ? અત્યારના જે ગરમીનો વેવ ચાલી રહ્યો છે એમાં સૌથી પહેલા તો લોકોએ જેમ સરકારે કહ્યું છે એમ 12 થી 4, 5 સુધી ઘરની બહાર ન જ નીકળવું જોઈએ। અને ઘરની અંદર હોઈએ ત્યારે પણ, કે ઓફિસમાં હોઈએ કે વર્ક પ્લેસ પર હોઈએ ત્યારે પણ પાણી પુષ્કળ પીવું જોઈએ। વોટરી ફ્રૂટ્સ એટલે કે શક્કરટેટી છે કે તરબૂચ છે એનું સેવન વધારે કરવું જોઈએ। એક વાઇટલ ઝેડ કરીને ડ્રિંક પાવડર હોય છે જેનું પાણી બનાવીને સતત પીવું જોઈએ। ઠંડુ પીએ તો વધારે સારું, કે સંતોષ પણ થાય અને તરત એબ્ઝોર્બ પણ થાય। તો આપણે આપણું શરીર જેટલું હાઇડ્રેટેડ રહે, જેટલું આપણા શરીરની અંદર પાણી રહે, એટલી લૂ લાગવાની શક્યતા ઓછી થઈ જાય છે। શેરડીનો રસ લઈને પીવાને બદલે ગોળની અંદર લીંબુ, સંચળ, થોડું આદુ નાખીને મિક્સરમાં ક્રશ કરીને પીએ તો એ શેરડીના રસ જેવો જ સ્વાદ આપે છે અને ગુણકારી વધારે હોય છે। આટલું ધ્યાન તો દરેકે રાખવું જોઈએ। અને કાચા શાકભાજી એટલે કે સલાડ ખાવાની જેમને આદત હોય છે એ તરત કાપીને તરત ખાવાના હોય તો બરોબર છે, પણ કાપી રાખીને 2 કલાક રાખી મૂક્યા ને પછી ખાધા તો પણ તબિયત ખરાબ થઈ જવાનું આટલી ગરમીમાં પૂરી શક્યતા રહેલી છે। ડૉક્ટર, નાના બાળકો જે છે એ માતાઓ શું ધ્યાન રાખે નાના બાળકોને, કારણ કે નાના બાળકોને સૌથી વધારે અસર થાય છે એમાં? નાના બાળકોને તો ઘરની બહાર બિલકુલ ના કાઢવા જોઈએ અને પેરેન્ટ્સે ધ્યાન રાખીને દર કલાકે 1 ગ્લાસ પાણી બાળકને પણ પાવું જ જોઈએ અને આવા ફ્રૂટ્સ ખવડાવવા જોઈએ। અચ્છા ડૉક્ટર, ઘણી જગ્યા પર આપણે તમે વાત કરી કે ભાઈ શેરડીનો રસ છે એના કરતાં ગોળનું પાણી બનાવીને પીવું, પણ રસ્તાઓ પર મળતા જે છે રસ છે, જ્યુસ છે, અને આ ગરમીમાં બચવા માટે લોકો પીતા હોય છે, શિકંજી પીતા હોઈએ છે, તો શું આ પીવું સારું છે કે પછી ઘરે જ બનાવો એ વધારે હિતકારક છે? જ્યુસીસ તો હું કોઈ દિવસ જ્યુસીસની ફેવરમાં છું જ નહીં। એ તો ન જ પીવા જોઈએ, કારણ કે ફ્રૂટ્સ કયા વપરાયા છે આપણે જાણતા નથી, ખરાબ છે કે સડેલા છે કે આપણે નથી જાણતા। રહી વાત શિકંજીની, શિકંજી બહુ જ ગુણકારી છે, પણ શિકંજી બનાવવામાં પાણી કયું વપરાયું છે એ આપણને ખબર નથી, તો વોટરબોર્ન ડિઝીઝીસ થવાના શક્યતા પણ વધારે છે આ સિઝનમાં। એટલે બને ત્યાં સુધી ઘરેથી બનાવીને પીધું હોય, છાશ છે, લીંબુ પાણી છે, વાઇટલ ઝેડ છે, તો એ વધારે ગુણકારી છે। બિલકુલ, આ સરસ વાત કરી ડૉક્ટર, આપનો આભાર। તો આપ જોઈ રહ્યા છો કે ડૉક્ટરે કહ્યું છે કે લિક્વિડ સતત શરીરમાં રાખવું જોઈએ, લિક્વિડ શરીરમાં ઓછું ન થવું જોઈએ, અને ગરમીથી બચવા માટે લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર